પ્રહાર નામનું એનજીઓ છે એ સાયબર અપરાધોની ખિલાફ લડાઈ લડે છે. એનો અત્યારનો અંદાજ થોડોક ચોંકાવનારો છે. ધ હિન્દુ આર્ટિકલમાં પ્રહારે જે ઇન્ટરવ્યુ આપેલું એમાં એવું જણાવ્યું કે ભાઈ વર્ષ 2033 સુધીમાં ભારતને દર વર્ષે 1 ટ્રિલિયન રૂપિયાની આર્થિક ખોટ સાયબર અપરાધને લીધે જશે. 1 ટ્રિલિયન. હવે 1 ટ્રિલિયન એટલે દોસ્તો 1000 બિલિયન થાય અને 1 બિલિયન એટલે 100 કરોડ થાય. આગળ એમ કહે છે પ્રહાર, એનો અંદાજ એવો છે, અત્યારના જે આંકડાઓ છે એનું એનાલિસિસ કરીને એ લોકો એવું એક આંકડો આપણને દર્શાવે છે. ડરાવવા માટે નથી દર્શાવતા, પણ એ લોકો એક ચિત્ર રજૂ કરે છે કે 2047માં જયારે આપણો દેશ 100 વર્ષની આઝાદી ઉજવતો હશે ત્યારે વાર્ષિક ધોરણે 17 ટ્રિલિયન રૂપિયાની ખોટ દર વર્ષે ઇકોનોમીને એ સાયબર અપરાધોને લીધે થશે. તો એમાં આપણને એ સમયે એના માટે આપણે તૈયાર રહેવું પડશે. આ પ્રકારની ગંભીર ચેતવણી આ રીતે આપે છે. સાથે